નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, ગુજરાત આંગણવાડી ભરતીને લઈને મહત્વની અપડેટ સામે આવી છે. આંગણવાડી કાર્યકરોથી લઈને અધિકારીઓની સેંકડો જગ્યાઓ ખાલી છે. આંગણવાડી બહેનો જે ઘણા લાંબા સમયથી ભરતી માટે માંગ કરી રહ્યા છે, રાહ જોઈ રહ્યા છે, તો હાલમાં આંગણવાડી કાર્યકરોથી લઈને અધિકારીઓની સેંકડો જેટલી જગ્યાઓ ખાલી જોવા મળી રહી છે. આ ખાલી જગ્યાને કારણે ICDS મિશનમાં નવજાત શિશુઓ અને માતાને મળતી સેવાઓ પણ અપૂરતી જોવા મળી રહી છે. વિગતવાર માહિતી જોઈએ તો ગુજરાત રાજ્યના આંગણવાડી કેન્દ્રો બાળકોના વિકાસ અને કુપોષણ નાબૂદીમાં મહત્વનો ભાગ ભજવતા હોવા છતાં 2023 અને 2024ના વર્ષમાં મોટાભાગના કેન્દ્રો ઉપર મોટા પ્રમાણમાં જગ્યા ખાલી જોવા મળી રહી છે. તે સાથે ICDS મિશનમાં મહિલાઓની ઓછી નોંધણી અને નવજાત શિશુ અને માતાને મળતી સેવાઓ પૂરતા પ્રમાણમાં નહીં હોવાની પણ અહેવાલમાં નોંધ લેવામાં આવી છે. મહિલા અને બાળ કલ્યાણ વિકાસ વિભાગ હેઠળ આવતા સંકલિત બાળ વિકાસ સેવાઓ ICDS ઉપર તાજેતરમાં જ અપાયેલા અહેવાલમાં સળંગ 2 વર્ષ અનેક જગ્યાઓ ખાલી હોવાનો ઘટસ્ફોટ થયો છે. તે મુજબ જિલ્લા કાર્યક્રમ અધિકારીની 48.98%, બાળ વિકાસ પરિયોજના અધિકારીની લગભગ 56.70%, મહિલા નિરીક્ષક કે મુખ્ય સેવિકાની 14.35%, આંગણવાડી કાર્યકરની 2.80% એટલે કે 1484 જેટલી જગ્યાઓ ખાલી છે અને આંગણવાડી મદદનીશની 6.73% એટલે કે 3448 જગ્યા ખાલી છે. તો 1 વર્ષ પછી પણ સ્થિતિમાં ફરક પડ્યો હતો તેમ છતાં અનેક જગ્યાઓ ખાલી હતી, જેમાં બાળ વિકાસ પરિયોજના અધિકારીની 40.74% જગ્યાઓ ખાલી હતી, મહિલા નિરીક્ષકની 13.64%, આંગણવાડી કાર્યકરની 3.65% અને આંગણવાડી મદદનીશની 7.19% જગ્યા ખાલી છે. તો રાજ્ય સ્તરે બાળ વિકાસ પરિયોજના અધિકારીની 57% ઘટ કામગીરીના અમલીકરણ પર અસર કરતી હોવાની પણ કેગના અહેવાલમાં નોંધ લેવાઈ છે. સરકારે ઓડિટનું અવલોકન સ્વીકારતા 2024માં જણાવ્યું હતું કે ભરતી પામેલા ઉમેદવારો દ્વારા પાત્રતાના માપદંડ પૂર્ણ ના કરાતા જગ્યા ખાલી રહી હતી. તો હવે આ ટૂંક સમયમાં આ દરેક જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે, જેમ કે આંગણવાડી કાર્યકર, આંગણવાડી મદદનીશ, આંગણવાડી સુપરવાઇઝર જેવી પોસ્ટો પર મોટા પ્રમાણમાં ભરતી આવી શકે છે, જેની જાહેરાત ટૂંક સમયમાં રાજ્ય સરકાર કરે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. ધન્યવાદ.